સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી। સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કરાશે કાર્યવાહી। શહેરમાં દરેક એરિયામાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાશે। સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। ખાસ કરીને દર્શક મિત્રો, સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં દરેક રિજનલ સોશિયલ ડ્રાઈવ યોજાશે। લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા ડ્રાઈવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડીસીપીએ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ પણ કરી હતી। ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ ઉપર સ્ટોપ લાઇન ઉપર જ વાહનો ઊભા રાખવાની સમજ પણ આપી હતી। ટ્રાફિક સિગ્નલ ઉપર ડાબી બાજુની જગ્યા ખુલ્લી રાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું। જો હવેથી વાહન ચાલકો સિગ્નલ ભંગ કરશે તો દંડ ફટકારવામાં આવશે। પન્ના મોમૈયા, ટ્રાફિક ડીસીપી। સુરત શહેરમાં અલગ અલગ જંકશન્સ ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ। હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ। બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે। જ્યારે ટ્રાફિકનો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહેવાનું છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે। અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી, એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે। આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે, એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ।